सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जगदंबा स्वरूप भवानी खोडियारना सानिध्यमां छेल्ला 30-35 વર્ષથી આ દર વર્ષે ચૈત્ર માસની અંદર એક નવચંડી યજ્ઞ તરીકે યુવા મિત્રોના સંયુક્ત ઉપક્રમે ઉજવવામાં આવે છે। અને નવચંડીનો અર્થ એવો થાય છે કે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જે માના 3 સ્વરૂપો છે એ દુષ્ટ રાક્ષસોનો સંહાર કરવા માટે અલગ અલગ રૂપ ધારણ કર્યા। રાક્ષસો વધતા ગયા ત્યારે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના 3 સ્વરૂપ એક ભેગા બન્યા। એનું નામ ચામુંડા પ્રસિદ્ધ થયું, જે ચોટીલામાં બિરાજમાન છે। અને યંત્ર સ્વરૂપે માં અંબાજીમાં બિરાજમાન છે, દીપક સ્વરૂપે માં ગબ્બરમાં બિરાજમાન છે। આ જગદંબાના અનેક 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 સ્વરૂપો છે। એવું આ ખોડિયારમાંનું આ સ્વરૂપના સાનિધ્યની અંદર દર વર્ષે ધામધૂમથી યુવકોના સહકારથી, અહીંયા રહીશોના સહકારથી, બ્રાહ્મણોના સહકારથી આ એક નવચંડી યજ્ઞ સૌની મનોકામનાઓ સિદ્ધ થાય એ આશયથી ઉજવવામાં આવે છે। આજે પણ આ યજ્ઞ સવારથી ચાલે છે। અત્યારે લગભગ પૂર્ણાહુતિ તરફ આ યજ્ઞ પ્રયાણ કરી રહ્યો છે। સમગ્ર દેશ, સમગ્ર જનતા, સમગ્ર દુનિયાને મારા એક જ શુભાશીષ, મા જગદંબા સ્વરૂપ ખોડિયાર સૌનું કલ્યાણ કરે, સૌના ઘરે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે એ સૌને શુભેચ્છાઓ। જય શ્રી મા, જય શ્રી મા। ખોડિયારમાં આંબલી ફળિયામાં વર્ષોથી, આજે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી 35 વર્ષથી આ ખોડિયારમાંના મંદિરે અને માનો ઉત્સવ ઉજવાય છે અને નવચંડી યજ્ઞ દર વર્ષે કરવામાં આવે છે। ભાવિક ભક્તો માના દર્શન કરવા આવે છે। આ એક એવું સ્થાન છે કે અહીંયા જ્યારે પણ કોઈ આવે છે ને અને જો બાધા રાખે છે મનથી તો અહીં પૂર્ણ થઈ જાય છે। સાચા ભાવથી જો શ્રદ્ધાથી આવે છે ને તો એ પૂર્ણ થાય છે અને માની કૃપા દરેકને મળતી રહે છે। અને અમે બધા ભેગા થઈ અને અહીંના યુવકો, મિત્ર વર્ગ, મંડળ, સખી બહેનો બધા ભેગા થઈને સાથ સહકાર આપી આવો સુંદર કાર્યક્રમ કરતા રહે છે, નવચંડી યજ્ઞ કરે છે। અમારા શાસ્ત્રી શ્રી હરીશભાઈ ઉપાધ્યાય નવચંડીનું મહત્ત્વ પણ સમજાવે છે। શું અહીંયા ઘણી વખત 11, 15, 21 જોડા સુધી બેઠેલા છે। આજે 9 જોડા બેઠા છે। આજે 9 જોડા યજ્ઞમાં બેઠા છે અને માની દયાથી હવે યજ્ઞ પૂર્ણાવતીની તૈયારીમાં આવી રહ્યો છે। માની કૃપા છે અને માની કૃપા સદા સૌના ઉપર રહે। મારું નામ બાલુ મહારાજ નાગર।